નલિયા પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતોના સરપંચો સાથે પરિસંવાદ યોજાયો। ગુજરાત રાજ્યના ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક બનાવવા માટે ડીજીપી ગુજરાતના માર્ગદર્શન હેઠળ અને પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાની સૂચના અનુસાર આજરોજ નલિયા પોલીસ સ્ટેશન ખાતે નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ગ્રામ પંચાયતોના સરપંચો સાથે પરિસંવાદ યોજવામાં આવેલ હતો, જેમાં નલિયા પીઆઈ વીએમ ઝાલાએ નલિયા પોલીસ સ્ટાફની હાજરીમાં સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા થયેલ સારી કામગીરી, સાયબર અવેરનેસ, ઓનલાઈન છેતરપિંડી, ટ્રાફિક અવેરનેસ, અકસ્માત નિવારણ, ગ્રામ્ય કક્ષાએ સીસીટીવી સ્થાપન, તેરા તુજકો અર્પણ, ડ્રગ્સ નિવારણ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત સરપંચશ્રીઓને માહિતગાર કર્યા હતા અને ત્યાં ઉપસ્થિત સરપંચો દ્વારા મુખ્ય મથક નલિયા ખાતે જે ટ્રાફિક બાબતે રજૂઆત કરવામાં આવી હતી તેને પણ ધ્યાને લીધી હતી અને અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજાએ નલિયા પોલીસ દ્વારા આ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો અને સરપંચોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા એ બદલ ખુશી વ્યક્ત કરી હતી। જાડેજા પરેશસિંહ બનુભા, સણોસરા જૂથ ગ્રામ પંચાયત સરપંચ અને સરપંચ સંગઠન પ્રમુખ અબડાસા। આજરોજ નલિયા મધ્યે પોલીસ સ્ટેશન મધ્યે પ્રજા, ગામના સરપંચ, મુખ્ય નાગરિક અને પોલીસ વચ્ચે એક સંવાદ યોજવામાં આવ્યો, જેના અધ્યક્ષ તરીકે ઝાલા સાહેબ અહીંયાના પીઆઈ એ બધા સરપંચોને, ટોટલ નલિયા તાલુકાના સરપંચોને બોલાવી અને એમને પણ સાંભળ્યા, એમને માહિતી પણ આપી ક્યાં ક્યાં જરૂર પડે પોલીસની। અને ઝાલા સાહેબ આમ પણ નલિયા પોલીસ સ્ટેશનમાં ગમે ત્યારે આવીએ ત્યારે સરપંચ આવે કે ગામનો કોઈ પણ નાગરિક આવ્યો હોય એને કોઈ પણ દાખલો લેવો હોય તો એ પણ સાહેબની એક એવી સૂચના પણ પોલીસ સ્ટેશનમાં આપેલી છે કે કોઈ પણ આવે એના માટે અડધો કલાક પણ એને ન બેસવું પડે એવી એક સારી વ્યવસ્થા પણ છે। ગામના કોઈ પણ પ્રશ્ન આવે તો ઝાલા સાહેબે એવી પણ સૂચના આપી કે કોઈ પણ પ્રશ્નો લગતો હોય તો અમને એની તાત્કાલિક જાણ કરો। એટલે સરપંચો બધાએ આજે ખરેખર સરપંચોને પણ આનંદ થયો કે કોઈ પોલીસ સ્ટેશનના પીઆઈએ આપણને બોલાવી અને આપણા પ્રશ્ન સાંભળવામાં આવ્યા, તે બદલ અમે સરપંચ સંગઠન વતીથી પણ ઝાલા સાહેબનું અભિનંદન આપીએ છીએ કે ખરેખર આભાર માનીએ છીએ કે અમને પણ અહીંયા બોલાવીને સાંભળવામાં આવ્યા। ઘણીવાર એવું હોય કે ક્યાંક જઈએ તો સાંભળવામાં ન આવતા હોય, પણ ખરેખર ઝાલા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આના પહેલાં વરસાદની સિઝન હતી પણ ત્યારે પણ ઝાલા સાહેબ એક સરપંચો અને પોતાના ગ્રુપમાં એ એક્ટિવિટી રાખીને એટલા મેસેજો કરતા કે કોઈ ગામમાં ક્યાંય તકલીફ ન પડે એના માટે ઝાલા સાહેબે સખત નલિયા પોલીસ સ્ટેશને જે મહેનત કરી છે અને આ વરસાદની સિઝનમાંથી પણ આપણે બહાર આવ્યા છીએ। હવે વરસાદ પડે ત્યાં સુધી વળી આશા રાખીએ કે જલ્દી વરસાદ પડે અને વળી પાછા અબડાસા તાલુકા સરપંચ સંગઠન વતીથી નલિયા પોલીસ સ્ટેશન અને ઝાલા સાહેબને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ।